પારડીના મામલતદાર કચેરી પાસે સર્જાયો ગંભીર અકસ્માત। તારીખ 15 માર્ચ શનિવારના 4 કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ શનિવારના રોજ વાપીથી સુરત તરફ જવાના નેશનલ હાઈવે નંબર 48ના ટ્રેક પર મામલતદાર કચેરી આગળ એક કન્ટેનર નંબર MH14CD9806ના ચાલકે કોઈક કારણોસર હાઈવેના સાઈડે કન્ટેનર ઊભું રાખ્યું હતું, જેના થોડા સમય બાદ વાપી તરફથી પૂરપાટ ઝડપે આવતું કન્ટેનર નંબર RJ23GB8014ના ચાલકે અનુજ મોરિયા રહે રાજસ્થાને કોઈક કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું। ઊભેલા કન્ટેનર પાછળ અનુજનું કન્ટેનર ઘૂસી ગયું હતું અને ફિટ થઈ ગયું હતું। આ અકસ્માતમાં ચાલક અને અનુજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાથે કેબિનમાં ફસાઈ ગયો હતો। જો કે અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને રાહદારીઓ દોડી આવ્યા અને 20 થી 25 મિનિટની ભારે જહેમત બાદ ફસાયેલા ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ પારડી CHC બાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પારડી ટ્રાફિક વિભાગ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ વિજેશ પટેલ છે। મેં આ પેટ્રોલ પુરાવા માટે આવેલો હતો। એ પેટ્રોલ પંપ પર સામે અવાજ આવ્યો તો એક્સિડન્ટ ઉભેલી ગાડીમાં ટ્રકે એક્સિડન્ટ કરી દીધું। સદનસીબે પેલો ફસી ગયેલો હતો ડ્રાઈવર, એને જહેમતથી બહાર કાઢવામાં આવ્યો। ક્રેન બોલાવ્યું છે ને પ્રક્રિયા ચાલુ છે। 108 ને કોલ કરેલો તો 108 આવી ગઈ ને પેશન્ટ પેલું લઈ ગયા છે। એ કેવી રીતે ફસી ગયો ને ક્યાં આગળ? આ આગળની ટ્રક ઉભરેલી હતી, અચાનક અવાજ આવ્યો ટાયર ફાટ્યો એનું, એટલે મતલબમાં કે ટાયર ફાટી ગયું કે શું થઈ ગયું, એટલે ટ્રકે ડાયરેક્ટ એક્સિડન્ટ જ થઈ ગયું। ક્યાં ડ્રાઈવર ક્યાં ફસી ગયો હતો? ડ્રાઈવર કેબિનમાં ફસી ગયેલો હતો, એનો પગ ફસી ગયેલો હતો। કમસે કમ 20-25 મિનિટ પછી જો એને બહાર કાઢવામાં આવ્યો। કોણે મદદ માં લેખા કાઢવા માટે? આ પબ્લિક બધું ભેગું થઈ ગયેલું હતું, નામ તો નથી ખબર, પણ આપણે જોગમોડીને બાબુભાઈ નામ તો છે તે છે ને અહીંયા હાસિમ છે ને પોતે મેં હતા ને બીજા 5-6 જણા આવી ગયેલા હતા।